અમદાવાદમાં મેટ્રો ટ્રેનના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ। રાણીપ બીઆરટીએસ પાસે મેટ્રો ટ્રેનનું કામ કરતી વખતે કામ ઉપરથી પતરું પડતા અકસ્માત સર્જાયો। ઉપરથી એકાએક પતરું પડતા કાર પલટી ગઈ હતી, જેમાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ખૂબ લાંબા સમયથી મેટ્રોનું કામ ચાલતું હોય ત્યારે શહેરમાં જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, ત્યારે ભીડભાડવાળી જગ્યાએ વગર કોઈ સુરક્ષાએ મેટ્રોનું કામ ચાલુ કરી દેવાય છે। ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન સુરક્ષા ન હોય તો 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ખૂબ જ ગંભીર વાત કહી શકાય। અમદાવાદના રાણીપ બસ સ્ટેન્ડ નજીક મેટ્રોનું જે કામ શહેરમાં ચાલી રહ્યું છે એની નજીક જ આ કાર પલટી મારી છે, જે માનવામાં આવી રહ્યું છે કે જે આ મેટ્રોનું જે ચાલી રહેલું કામ અને બાજુમાં મૂકવામાં આવેલા જે ડાયવર્જર સ્ટેન્ડ છે એ ઉખડીને કાર પર પડ્યું અને કાર સમગ્ર રીતે પલટી મારી હતી। 2 વાગ્યાનો બનાવ બને, હું વાયસવાડીથી ગાંધીનગર પાણીને મૂકવા જતો હતો। મારી 30-35ની સ્પીડમાં ગાડી લઈને સીધું જ પતરું મારા ઉપર પડ્યું અને મારી ગાડીમાં પતરું ઘૂસી જવાથી હું પલટી થઈ ગયો। એમાં મને કહી દઉં ને, પણ મારે પાણીના હાથે વાગ્યું છે। કેટલા લોકો અંદર સવાર હતા? 2 જણા, હું ને મારી ભાણી। કેમેરામેન દિલાવર શેખ સાથે કલ્પિન ત્રિવેદી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।